હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ક્રીમી ચીઝી એન્ડ વ્હાઈટ સોસ પાસ્તા. નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને અમારી નવી રેસીપી નોટિફિકેશન મળી જાય છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. એક પેનમાં પાણી લેશું, તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું, થોડું મીઠું નાખીશું અને 1 કપ મેક્રોની પાસ્તા જે આ માર્કેટમાં તૈયાર મળે છે તે લઈ લેશું. હવે તેને થવા દેશું. બીજા એક પેનમાં આપણે થોડું તેલ લઈ લેશું. પછી તેમાં આપણે લસણ નાખીશું. લસણને થોડું સાતળી લેશું. તમે બટર પણ લઈ શકો છો. મેં અત્યારે તેલ લીધેલું છે. હવે તેમાં સમારેલા લીલા મરચાં લઈશું અને આવા મોટા સમારેલા કેપ્સિકમ અને ડુંગળી લઈ લેશું. તેને પણ થોડું સાતળી લેશું. હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું. બરાબર મિક્સ કરી લેશું. પછી ઓરિગાનો, મિક્સ હર્બ અને મરીનો ભૂકો લઈ લેશું. તેને જરાય વાર સાતળી લેશું. હવે આપણા પાસ્તા તૈયાર થઈ ગયેલા છે. તેને આપણે લઈને બરાબર મિક્સ કરી લેશું. આ તમે એકલા પણ આવી રીતે પણ ખાઈ શકો છો. આ એટલા જ ટેસ્ટી લાગે છે. પણ આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવીએ છીએ. હવે આ પાસ્તાને સાઈડમાં મૂકી દઈશું અને બીજા પેનમાં બટર લેશું. તમે સાદું બટર લઈ શકો છો, ગાર્લિક બટર લઈ શકો છો. તમને જે ટેસ્ટમાં ભાવે તે બટર લઈ લેશું. તેમાં આપણે 2 ચમચી મેંદો લઈ લેશું. મેંદાને બરાબર સાતળી લેશું. એકદમ વ્હાઈટ નહીં રહેવા દઈએ, થોડો લાલ થાય ત્યાં સુધી થવા દેશું. હવે તેમાં 1/2 કપ જેટલું દૂધ લઈ લેશું. દૂધ ઉમેર્યા બાદ ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ, મોઝરેલા ચીઝ નાખીને મિક્સ કરી લેશું. હવે જે આપણે પાસ્તા તૈયાર કરીને મૂકેલા હતા તેમાં આ બેટર ઉમેરી દેશું. બધું મિક્સ કરી લેશું. આપણા ચીઝી પાસ્તા વ્હાઈટ સોસવાળા તૈયાર છે. થોડીવાર સાતળીને લઈ લેશું. મોઝરેલા ચીઝના લીધે તે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. તો તમને બનાવજો, કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં કહેજો અને નવી રેસીપી શીખવા માટે મને કોમેન્ટ કરજો. કેવા લાગ્યા? એન્જોય.